મારું નામ વૈશાલી પરમાર છે. હું ભરૂચથી આવું છું. છેલ્લા 2 વર્ષથી મને સાયન્ટિકાની પ્રોબ્લેમ હતી. મેં બહુ દવા કરી પણ મને કોઈ ફરક પડ્યો નથી. પછી ઇન્જેક્શન મરાયું 25,000નું, એનાથી મારી તબિયત વધારે બગડી ગઈ અને અમે છેલ્લે ઓપરેશન પર આવી ગયા હતા. પછી આ સરની રીલ્સ મેં ઇન્સ્ટાગ્રામ પર જોઈ અને અહીં મુલાકાત લીધી એકવાર અને મને અહીંથી મળ્યું. પહેલાં મને એવું થયું કે અહીંયા આવ્યા પછી પણ મને કોઈ ફરક નહીં પડે, પણ પછી ધીરે ધીરે મને અહીંથી રિઝલ્ટ મળ્યું અને 100% અત્યારે મને સારું છે. જો હવે આ બેન મારી પાસે આવ્યા હતા ને તો 23/2 આવ્યા હતા. હા, એમને થોડી વાર લાગી છે. આજે લગભગ 2.5 મહિના જેવું થયું, 2-2.5 મહિના થયા. પણ મેં એમને આવ્યા ત્યારે જ કીધું કે જે પોઝિશન મેં આવ્યા હતા ને બિલકુલ ઓપરેશન, એટલે ઓપરેશન જ ફિક્સ જ હતું એમનું. એમને કંઈક 25,000ના ઇન્જેક્શન એ આવ્યા, તમને વિશ્વાસ પણ નહોતો. મારું ક્લિનિક થોડું નાનું છે, તમને વિશ્વાસ પણ નહોતો કે મટશે કે નહીં મટે. મેં એક જ વખત કીધેલું બેન કે હું કહું એટલું કરજો, બીજું વધારાનું કશું વિચારતા નહીં, બરાબર છે. તો આજે બેનને મેં પૂછ્યું, બહુ કેવું બેન, કેવું લાગે? તો કે આજે રિવ્યુ આપવો છે. મેં કીધું આપી દો રિવ્યુ. તો આજે એમને 23/2 એટલે લગભગ એવું સમજો 2.5 મહિના થયા. 2.5-3 મહિનામાં એમને મેં 100% રિઝલ્ટ આપ્યું. બીજી વસ્તુ, એમને હું બોલાવતો તો દર 15 દિવસે, એટલે મારી પાસે લગભગ 6 કે 7 વખત તમારે આવવું પડ્યું છે. એમાં બી એમને વહેલું રિઝલ્ટ મળી જાય. પણ એક વખત ત્યાં ફરવા ગયા, બાઇક પર ફરી આવ્યા હતા. બાઇક પણ પાછું રાજસ્થાન ફરી આવ્યા હતા. રાજસ્થાન તો તોય સારું હતું, પણ બાઇક પર ફર્યા, થોડું બગડ્યું હતું. પણ 3 મહિનામાં એમને મારી પાસે 100% રિઝલ્ટ હતું. બેન, તમે પેશન્ટોને શું કહેવા માંગો છો? મારી પાસે આવવું જોઈએ શું? પેશન્ટોને હું એટલું જ કહીશ કે આ સર પાસે એક મુલાકાત લેવી જ જોઈએ. મારો એક્સપિરિયન્સ કહું છું, તમને 100% રિઝલ્ટ મળશે.